નમસ્કાર બાલ મિત્રો, આપણે આ શરીરનું હલનચલન, બોડી મૂવમેન્ટ, આ ટોપિકને સમજી રહ્યા છીએ ત્યારે તેની અંદર આપણે અગાઉ જે મુદ્દાઓની ચર્ચા કરી હતી તેની અહીંયા થોડીક ઝલક મેળવી લઈએ. આપણે કંકાલની વાત કરતા હતા, કંકાલ તંત્ર, હ્યુમન સ્કેલેટન. તો આજે આખું હાડ પિંજર જેને કહીએ ને, તો એ શું છે એની આપણે સમજ મેળવી હતી. અને એમાંય કંકાલ એટલે શું એ પણ આપણે જોયું કે શરીરના બધા જ હાડકાઓ એક સુંદર રચના પ્રદાન કરવા માટે એક સરસ મજાનું એક માળખું રચે છે. શરીરના બધા જ હાડકાઓ ભેગા થઈ એક સુંદર રચના કરવા માટે એક સરસ મજાનું માળખું રચે, જેને આપણે કંકાલ કહીએ. અને આ કંકાલની અંદર બધા જ હાડકાઓનો સમાવેશ થઈ જાય. હાથના હાડકા આવી જાય, પગના હાડકા આવી જાય, પાંચળીના હાડકા આવી જાય, ખંભાના હાડકા આવી જાય, ડોકથી લઈને ખોપરી બધું જ આવી જાય એની અંદર. આપણે એ બધી ચર્ચા કરી હતી. પછી આપણે કંકાલ પછી આપણે પાંચળીની વાત કરતા હતા કે ભાઈ પાછળી શું છે. તો કે ભાઈ પાછળી જે છે એ સામાન્ય રીતે શેની બનેલી હોય? પાછળી પિંજર. તો કે પાછળી પિંજર જે છે એ સામાન્ય રીતે આપણને ખ્યાલ છે કે એ 12 જોડી પાછળી, એટલે કે 12 દુ ને 24 પાછળી અને એક મોટું હાડકું વચ્ચેનું, એમ ગણીએ તો 25 હાડકાઓથી પાછળી બનતી હોય છે. અને આ જે આખી પાછળી પિંજર છે એનું કાર્ય શું? તો કે હૃદયનું રક્ષણ કરવાનું, ફેફસાઓનું રક્ષણ કરવાનું, સાથે સાથે આ જે શ્વાસોશ્વાસની જે આપણે ક્રિયા કરીએ એમાં એ મદદરૂપ થાય છે. પાછળ આપણા શરીરના બધા જે અંદરના અવયવો છે એને એ રક્ષણ પૂરું પાડે, કવર પૂરું પાડે છે પાછળ. પછી આપણે કરોડ સ્તંભની વાત કરી. આ કરોડ સ્તંભ જે છે એ 33 હાડકાઓથી બનેલું હોય, જેમાં 24 હાડકા જે છે એ એક મૂકીને એક વચ્ચે ગેપ હોય એ રીતે જોડાયેલા હોય ક્રમમાં. આપણે મોટું આમ સાપ જેવી રચના બતાવી હતી. અને 9 હાડકાઓ છે એકબીજા સાથે જકડાયેલા હોય, એ મુવમેન્ટ કરતા નથી. અને બાકીના જે પેલા 24 હાડકા જે મેં કીધા ને એમાં વચ્ચે કુર્ચાની ગાદી હોય, એવા હોય. એટલે આ બધા હાડકા જો ભેગા કરો તમે તો 33 હાડકા થતા હોય. શેની અંદર? તો કે કરોડ સ્તંભની અંદર. અને આ કરોડ સ્તંભ એક આપણે શરીરની અંદર રહેલી કરોડરજ્જુ, મગજમાંથી જે બધી નસું જે જાય છે, સિગ્નલ જે આપણે મળે છે, આજે મારા હાથ ઉપર કંઈક લાગ્યું હોય તેનું સિગ્નલ ક્યાંથી છે, પગમાં કંઈક લાગ્યું છે તેનું સિગ્નલ ક્યાંથી છે, એ જે નસું જે છે બધી કરોડરજ્જુમાં થઈને મગજ સુધી પહોંચતી હોય છે. તો એમનું રક્ષણ કરવાનું કામ એ આ કરોડ સ્તંભ કરે. શરીરને આગળ પાછળ ઝૂકવામાં મદદરૂપ થાય કરોડ સ્તંભ. શરીરને આધાર આપે, આખા શરીરને આધાર આપવાનું કામ આ કરોડ સ્તંભ કરે છે. તો આપણે એમની વાત કરી હતી. અને પછી આપણે સ્કંધાઅસ્થિની વાત કરી હતી. અને પછી નિતંબના અસ્થિઓ, જે આપણા જઠર સિવાયના, જઠર સાથેના બધા જ ભાગો જે છે એને એ આધાર પૂરો પાડે, એક પાટલો પૂરો પાડે છે. આ નિતંબાઅસ્થિ છે. તો આ જે આખો ભાગ છે પાછળનો એ આ એમને આધાર પૂરો પાડે, આ બધા જ અવયવોને એમના ઉપર એ ટકી શકે. અને પછી એ આપણને બેસવામાં મદદરૂપ થાય. આ ન હોય તમે વિચાર તો કરો, બેસી કઈ રીતે શકો? મારે બહુ જાજુ સમજાવવાની જરૂર નથી, તમે ઘણું બધું તમે બધા સમજદાર છો. પછી માનો ખોપરીની વાત કરી. ખોપરીથી આપણા મગજને રક્ષણ આપે. ઘણા નથી કહેતા આ તો બહુ ખોપરી છે યાર, બહુ બુદ્ધિશાળી છે. એનો અર્થ એ થયો કે એની અંદર જે રહેલું મગજ જે છે એનું બહુ સતેજ છે. એટલે ખોપરીની વાત કરી આપણે. અને કાસ્થીની પણ આપણે વાત કરી. કાસ્થી એટલે શું? તો કે ભાઈ કાસ્થી કોને કહેવાય? તો કે હાડકા જેવા પદાર્થના બનેલા હોય, હાડકા જેવા જ પદાર્થના બનેલા હોય, પરંતુ હાડકા જેટલા મજબૂત ન હોય, એટલા બધા સખત ન હોય,
એવા ભાગને આપણે શું કહીએ, એવી રચનાને આપણે કાસ્થી કહીએ. જેમ કે આ કાનનું આ જે છે આને કાસ્થી કહેવાય. અને હાડકું નથી કહેવાતું વિદ્યાર્થી મિત્રો. આ જો હાડકા જેટલું સખત નથી. હાડકું છે એને વાળી ન શકીએ, વાળીએ તો તૂટી જાય. આનું હાડકું છે અને આમ તમે આને વાળી શકો, આ હાડકું છે એને વાળી શકો? નથી વાળી શકતા, તૂટી જાય. પણ આ જો કાનને હું વાળી શકું, આમ કાનને આમ કરવાથી કઈ તૂટી નથી જતું. આ નાક છે એનું જો આ ભાગ, આગળનો ભાગ એ કાસ્થી કહેવામાં આવે. આપણે જે કરોડ સ્તંભ છે એમની અંદર જે પોચી ગાદી હોય છે એ પણ કુરછાની બનેલી હોય, એટલે કે કાસ્થી કહેવામાં આવે એમને પણ. એટલે કાસ્થીનું ખૂબ મહત્વ છે વિદ્યાર્થી મિત્રો. આપણી જે આ જે શ્વાસ નળી જે છે ને, શ્વાસ નલિકા, એ પણ કાસ્થીની બનેલી. એટલે આપણા શરીરના એવા ઘણા અંગો છે જે કાસ્થીને બનેલી. આજે વિદ્યાર્થી મિત્રો આપણે આ બધી આપણે જે અત્યારે વાત કરી ને, એમાં આપણે જે અસ્થિઓ છે એ કઈ રીતે મુવમેન્ટ પામે છે એ પણ આપણે સમજ્યા હતા ત્યારે, કે ભાઈ આપણે જ્યારે કોઈ હાથ આમ છે અને આમ લઈ જઈએ છીએ ત્યારે આ મુવમેન્ટ પામ્યો છે, બરાબર. તો આવું થવાનું કારણ શું? એની વચ્ચે આ સાંધો છે એ મુવમેન્ટ કેમ પામ્યો? આમ થાય કેમ? આમાં એનર્જી ક્યાંથી આવે છે? અમારા હાથને આમ આપણે બધા જે હલનચલન કરીએ છીએ એમાં એનર્જી ક્યાંથી આવે છે? તો કે જ્યારે આપણે આમ કરીએ ત્યારે ઉપરના સ્નાયુઓ જે છે એ સંકોચાય. પાછા એને મૂળ સ્થિતિમાં આમ લાવીએ ત્યારે નીચેના સ્નાયુઓ સંકોચાય, એટલે એ મૂળ સ્થિતિમાં આવે. અહીંથી આમ ખેંચીએ, પછી ઉપરથી ખેંચીએ તો આમ આવે, નીચેથી ખેંચાય તો આમ થાય. અહીંયા જે સ્નાયુઓ છે એનું ચિત્ર મેં તમને બતાવ્યું કે ભાઈ અહીંયા જે સ્નાયુઓ છે એ ખેંચાય તો મૂળ સ્થિતિમાંથી હાથ આમ આવે, પછી અહીંના સ્નાયુઓ જો ખેંચાય તો આ હાથ છે પાછો મૂળ સ્થિતિમાં આવી જાય. તો સ્નાયુઓનું સંકોચન સંકોચન અને વિકોચન એ આપણા અવયવોને હલનચલન કરવામાં મદદરૂપ થાય છે. હાડકાઓના હલનચલનમાં મદદરૂપ થાય છે, એ આપણે જોયું. હવે આપણે આ બધી પ્રાણીઓની તો આપણા મનુષ્યની તો વાત કરી લીધી. હવે આપણે પ્રાણીઓની વાત કરવી છે. અલગ અલગ ટાઈપના પ્રાણીઓ એ કઈ રીતે મુવમેન્ટ પામે છે, પ્રાણીઓની ચાલ આપણે સમજવી છે વિદ્યાર્થી મિત્રો. પ્રાણીઓની ચાલ. પ્રાણીઓની ચાલ. પ્રાણીઓ જે છે એ કઈ રીતે હલનચલન કરે છે એ આપણે હવે સમજવું છે. દરેક પ્રાણીઓમાં અલગ અલગ પ્રકારની રચનાઓ થયેલી હોય છે. એમાં આપણે અળસિયાની વાત કરવાના છીએ, ગોકુળ ગાયની વાત કરવાના છીએ, સાથે સાથે વંદો, માછલી, સાપ, પક્ષીઓ, આ બધા જની આપણે વાત કરવાના છે અને એમની વિસ્તારથી સમજીશું, બરાબર છે. ચાલો તો બાલ દોસ્તો, અહીંયા આપણે હવે અળસિયાની વાત કરવી છે. સૌ પ્રથમ આપણે અળસિયું લઈશું. અળસિયું એ કઈ રીતે ચાલે છે, કઈ રીતે મુવમેન્ટ કરે છે સમજવું છે. અળસિયું. અળસિયું, આવું અળસિયું જેને આપણે સામાન્ય રીતે અર્થવોર્મ કહેવામાં આવે. અર્થવાર્મ. અને એ કઈ રીતે ચાલે છે એ આપણે સમજવું છે. તમે અળસિયું જોયું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અળસિયું. આ અળસિયું કઈ રીતે ચાલે છે? અળસિયાને સામાન્ય રીતે હાડકા હોતા નથી વિદ્યાર્થી મિત્રો, અને એને પગ પણ નથી. તો ચાલે કેમ વિદ્યાર્થી મિત્રો? તો કે અળસિયાને સ્નાયુઓ હોય છે, એના શરીરમાં એવા સ્નાયુઓ હોય એના દ્વારા એ ચાલી શકે. એને વલયો આવેલા હોય એકબીજા સાથે, એ વલયો છે એ જોડાઈને બનેલા હોય છે આખું અળસિયું. અને એ વલયો જે છે, એના જે સ્નાયુઓ છે એ એના સંકોચન અને વિસ્તરણને કારણે એ આગળ ચાલી શકે છે. આ જે ચાલવાનો જે એમનો સમય હોય ત્યારે અળસિયું છે તેના શરીરના જે પક્ષમાં ભાગો, પાછળના જે ભાગો છે એને જમીન સાથે જકડી રાખે અને એના જે અગ્રભાગો છે એને એ ફેલાવે. પછી શું કરશે? અગ્રભાગને એ જમીન સાથે જકડી રાખે અને પાછળના જે ભાગો છે, પશ્વ ભાગો, એને એ ઢીલા કરી મૂકશે.
અને એનું સંકોચન કરશે. એટલે આ રીતે અળસિયું એટલું આગળ ચાલી ગયું હોય. આ પ્રક્રિયાને વારંવાર પુનરાવર્તન કરશે અને એ રીતે આગળ ચાલતું હોય. પછી જે આવું અળસિયું હોય એને વજ્ર કેશો આવેલા હોય અને એના દ્વારા એ જમીન સાથે જકડાઈ રહે. તો જો આ અળસિયાને કાચ ઉપર રાખો ને વિદ્યાર્થી મિત્રો, તો એ નહીં ચાલી શકે. કોઈ લીસી સપાટી ઉપર કે સ્ટાઇલ્સ ઉપર રાખો તમે તો પણ નહીં ચાલી શકે. કારણ કે એ અગ્રભાગો અને પક્ષમાં ભાગોને એ જકડવા માટે એને જે સપાટી જોઈએ એ ન મળે તો એને ચાલવામાં પ્રોબ્લેમ થાય. તો આ જે વજ્રકેશો છે તેને જમીન સાથે જકડી રાખે. આમ એ પગ ન હોવા છતાં એ પ્રચલન કરી શકે છે. સમજાય છે? તો આપણે સૌપ્રથમ અહીંયા એમના વિશે લખીએ, અળસિયા વિશે, કે અળસિયું છે એને પહેલા તો હાડકા હોતા નથી. અળસિયાને હાડકા હોતા નથી. હવે જો એને હાડકા ન હોય તો એને પગ પણ નથી. તેને પગ પણ હોતા નથી. પગ પણ નથી વિદ્યાર્થી મિત્રો. તો અળસિયામાં બીજું શું હોય? તો કે અળસિયાને એમના શરીરમાં સ્નાયુઓ હોય. અળસિયાના શરીરમાં સ્નાયુઓ હોય. તેના શરીરમાં સ્નાયુઓ હોય. શું હોય છે? સ્નાયુઓ હોય છે વિદ્યાર્થી મિત્રો. અને આ સ્નાયુઓ જે છે એનું અનેક વલયોથી બનેલું હોય. એનું જે આખું શરીર છે આ સ્નાયુઓના વલયોથી બનેલું હોય છે. તે ઘણા વલયોનું બને છે. બરાબર? અને એ ચાલે કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? તો કે એમના જે સ્નાયુઓ છે એનું સંકોચન અને વિસ્તરણ વડે એ એમના શરીરને આગળ ધકેલી શકે છે. તે આ સ્નાયુઓના સંકોચન અને વિસ્તરણ વડે આગળ ધકેલાય છે. જો એમના જે સ્નાયુઓ છે એ સંકોચન પામે, વિસ્તરણ પામે, એનાથી તે આગળ ધકેલાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ સ્નાયુઓનું સંકોચન અને વિસ્તરણ એ એમને આગળ ધકેલવામાં કઈ રીતે મદદરૂપ થાય છે? તો કે અળસિયાને જ્યારે આગળ જવું હોય ત્યારે અળસિયાને આગળ જવું હોય તે સમયે તે પોતાનો પશ્વ ભાગ એટલે અહીં લખો, પશ્વ એટલે પાછળ અને અગ્ર એટલે આગળ. બરાબર? આગળનો ભાગ ને પાછળનો ભાગ. તે પોતાનો પશ્વ ભાગ જમીન સાથે જકડી અગ્ર ભાગને આગળની દિશામાં ફેલાવે છે. સમજાય છે? અને પછી એ અગ્રભાગને જમીન સાથે જકડી રાખશે, ફેલાવે. બરાબર? પછી અગ્રભાગની જમીન સાથે
જકડી પશ્વ ભાગ ને ઢીલો કરે અથવા મુક્ત કરે, ઢીલો કરે છે. એટલે એ પશ્વ ભાગને ઢીલો કરે અને તેને સંકોચન આપે છે. આથી તે આટલો ભાગ આગળ વધે છે. આ ક્રિયાનું તે વારંવાર પુનરાવર્તન કરે. અહીં લખીએ, આ ક્રિયાનું વારંવાર પુનરાવર્તન કરે છે અને એ રીતે તે આગળ ચાલે છે. ધ્યાન બદલીશ વિદ્યાર્થી મિત્રો, ચાલતી નથી એટલે પુનરાવર્તન કરે. આ રીતે તે ચાલે છે, આગળ વધે છે. સમજાય છે? હવે આ જે અળસિયું છે એમને કેટલાક જે ભાગો એવા છે જે એને ચાલવામાં પણ મદદરૂપ કરે, એને આગળ વધવામાં મદદરૂપ કરે. જેમ કે વજ્રકેશ, એના શરીર ઉપર એકદમ તંતુ રોમ આવેલા હોય છે જેને વજ્રકેશ કહેવામાં આવે. તેમના શરીર ઉપર નાના નાના અનેક વજ્રકેશો આવેલા હોય છે. એ પણ આપણે લખીએ, તેના શરીર પર અનેક નાના વજ્ર કેશો આવેલ હોય છે જે તેને જમીન સાથે જકડી રાખે છે. સમજાય છે? અને એના દ્વારા એ આગળ વધવામાં મદદરૂપ થાય છે. તો આ હતી આખી અળસિયાની વાત વિદ્યાર્થી મિત્રો. અમારે જાજુ કાંઈ તમને સમજાવવાની જરૂર નથી, કારણ કે અળસિયું તમે જોયું હોય છે. અને અળસિયું જે છે એ કઈ રીતે ચાલે છે તો કે જે પેલું એમનો આગળનો ભાગ હોય, આખું અળસિયું હોય, આવું આમ છે અળસિયું, એમાં એને આગળ ચાલુ હોય તો એ શું કરશે? પહેલા આ ભાગને છે એ જમીન સાથે જકડી રાખશે અને પાછળનો ભાગ છે એને ફ્રી કરી નાખશે જમીનથી, અને પછી એનું સંકોચન કરશે. અને એ ફરીથી અહીંયા સંકોચન કરી અને પછી આ ભાગ, પાછળનો ભાગને જમીન સાથે જકડે અને આગળના ભાગને વિસ્તરણ પમાડશે. એટલે એટલું આગળ આવેલું, પાછો એ ભાગને જકડી રાખે. બરાબર? એટલે બહુ જ લાંબુ મારે કહેવું નથી. તો આ રીતે અળસિયું એ ચાલે છે. અને તમે અળસિયાનો જે આ પ્રશ્ન છે, અળસિયું કેવી રીતે હલનચલન કરે છે તે સમજાવો. અળસિયું કેવી રીતે હલનચલન કરે છે તે સમજાવો. કેવી રીતે હલન ચલન કરે તે સમજાવો. આ જે પ્રશ્ન છે ને વિદ્યાર્થી મિત્રો, એ તમારી સ્વાધ્યાય પોથીમાં છે આખો પ્રશ્ન. આ જ રીતે પ્રશ્ન નંબર 10, સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન નંબર 10, આ 10મો પ્રશ્ન સ્વાધ્યાય પોથીનો. બરાબર? ત્યાં તમારે લખી નાખવાનો છે આમને, અને વિસ્તારથી જવાબ આપો એવું કીધું છે ત્યાં. તો તમે આ વિસ્તારથી તમે જવાબ ત્યાં લખી શકશો. ફરીથી હું તમને સમજાવીશ કે અળસિયાને હાડકાં હોતા નથી, તે પગ પણ હોતા નથી, તેના શરીરને સ્નાયુઓ હોય છે અને આ ઘણા બધા વલયોથી બનેલું હોય છે. તે સ્નાયુઓના સંકોચન અને વિસ્તરણ વડે આગળ વધે છે. અળસિયાને આગળ જવું હોય ત્યારે તે સમયે પોતાના જે પશ્વ ભાગ છે, પાછળના ભાગો છે, એને જમીન સાથે જકડી રાખે અને અગ્ર ભાગોને આગળની દિશામાં ધકેલે, મતલબ કે વિસ્તરણ કરે. આગળના ભાગમાં એને વિસ્તાર પમાડે છે અને પછી અગ્ર ભાગને જમીન સાથે જકડી રાખે અને પશ્વ ભાગને ઢીલો કરે છે અને તેને સંકોચન આપે છે. આથી તે આટલો ભાગ આગળ વધે છે. આ પ્રક્રિયા વારંવાર પુનરાવર્તન કરે એટલે એ રીતે તે આગળ ચાલે છે.
એમના શરીરને જમીન સાથે જકડી રાખવા માટે અનેક નાના નાના વજ્ર કેશો પણ આવેલા હોય છે. એ તમારે ખાસ મહત્વનું છે. જો અળસિયાની કાચની સપાટી કે સ્ટાઇલ્સ ઉપર રાખો તો એ પાછું ચાલી શકતું નથી. એને લીસી સપાટી ન ચાલે. અને અળસિયું આપણને બીજી ઘણી રીતે ઉપયોગી પણ છે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હોવી જોઈએ. કારણ કે અળસિયું જે છે ને એ સામાન્ય રીતે જમીનને પોચી રાખે. એનો ખોરાક શું હોય વિદ્યાર્થી મિત્રો? અળસિયાનો જગ્યા નથી, એમને મારે પૂછવું પડશે. અળસિયાનો ખોરાક એ જમીનના કણો છે, માટી છે. એ જમીનની અંદરની માટીને ખાય અને એને ઉત્સર્ગ દ્રવ્યો તરીકે પાછા જે વધારાના કણો છે એને બહાર ફેંકે. અને એ નાઇટ્રોજન યુક્ત હોય. આ કણો, એમનો મળ છે એ નાઇટ્રોજન યુક્ત હોય. એટલે અળસિયું જે છે એ નાઇટ્રોજન યુક્ત કુદરતી કમ્પોસ્ટિંગ ખાતર બનાવવામાં ખૂબ જ ઉપયોગી થાય છે. એટલે અળસિયું કુદરતી ખાતર આપે વિદ્યાર્થી મિત્રો આપણને. બરાબર? અળસિયું જે છે રસ્તામાં આવવાવાળી જે માટી છે એમને ખાય, તેનું શરીર અપાચિત ખોરાકને બહાર કાઢે. અને અળસિયા દ્વારા કરવામાં આવતા આ કાર્યને માટીને ફળદ્રુપ્ત બનાવે. આ જેમનું કાર્ય છે. એટલા માટે જમીનને એ ફળદ્રુપ્ત બનાવે, જે વનસ્પતિ માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે જ આપણે અળસિયાનું ખાતર વાપરવું જોઈએ. અળસિયા છે એ ખેડૂતોના મિત્રો છે એમ કહેવાય. શા માટે? તો કે અળસિયા છે જમીનના કણોને ખાય, જમીનને પોચી રાખે, જમીનમાં અવર જવર કરે. એટલે એમાં હવાની અવર જવર થઈ શકશે. જો હવાની અવર જવર થાય તો એની અંદર રહેલા બેક્ટેરિયાઓને હવામાંથી નાઇટ્રોજન લેવામાં સરળતા રહે. એટલે આ બેક્ટેરિયા છે હવામાં દ્રાવ્ય નાઇટ્રોજન છોડશે પહેલી વાર. પછી અળસિયા પોતે જમીનમાંથી માટીના કણો ખાય અને એનું પાચન કરે. ઉપરાંત જે અપાચિત માટી છે એને પાછો એ મળ સ્વરૂપે બહાર કાઢે. અને આ જે માટી છે, મળ સ્વરૂપ માટી, એ પાછી પોષક તત્વોથી ભરપૂર હોય છે. એમાં નાઇટ્રોજન હોય. તો વનસ્પતિને આ પોષક તત્વો એ અળસિયાના જે મળ છે એમાંથી મળે. એનું જે ખાતર બને એમાંથી પોષક તત્વો મેળવી શકે. અને વનસ્પતિ છે એ બહુ સરસ રીતે એ પનપી શકે, ઉગી શકે. એટલે ખેડૂતોને મબલક પાક આવે. એટલા માટે અળસિયા જે છે ને એ ખેડૂતોના મિત્રો છે. એટલે હવે આપણે પછીના ટોપિક તરફ જઈએ. હવે પછીનો જે મુદ્દો છે એ ગોકળ ગાયની આપણે વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો. ગોકળ ગાય. ચાલો, ને તમે સરસ રીતે લખી લ્યો. ચાલો, પછી પૂછી નાખો છો તો તમે પોઝ કરીને એટલો મુદ્દો છે એ સરસ રીતે લખી લો. બરાબર? ચાલો. હવે વિદ્યાર્થી મિત્રો, ગોકળ ગાય એટલે કે સ્નેલ ની આપણે વાત કરીએ. ગોકળ ગાય, જેને સામાન્ય રીતે સ્નેલ કહેવામાં આવે. આ સ્નેલ એ કેવી હોય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ગોકળ ગાય એ ધીમે ધીમે ચાલે છે. કઈ રીતે ચાલતી છે? આપણે ગોકળ ગાયની અહીંયા રચના જાણવાની છે અને એ પ્રચલન કઈ રીતે કરે છે એ પણ આપણે જાણવું છે. કારણ કે એ આપણી સ્વાધ્યાય પોથીનો એક પ્રશ્ન પણ છે. આ ગોકળ ગાયની રચના અને પ્રચલન એ કઈ રીતે ચાલે છે એ આપણે સમજવું છે. એની શરીરની રચના કેવી હોય એ અને એ પ્રચલન કઈ રીતે કરે છે એ પ્રશ્ન છે આપણી સ્વાધ્યાય પોથીનો. બરાબર? એટલે એ આપણે પહેલા તો સમજવું છે. ગોકળ ગાય કઈ રીતે ચાલે છે, એમની શરીરની રચના કેવી હોય એ આપણે સમજવું. તો કે ગોકળ ગાય હોય ને, એમની પીઠ ઉપર ગોળ રચના હોય, મોટો ભાર લઈને જતી હોય ક્યાંક એવું આપણને લાગે. એને આપણે કવચ કહીએ. ગોકળ ગાયની પીઠ ઉપર જે શંખ જેવી ગોળ રચના હોય એને કવચ કહેવામાં આવે. એક પ્રકારનું કવર. અને એ ગોકળ ગાયનું બાહ્ય કંકાલ કહેવાય. બાહ્ય કંકાલ, જેમ આપણે શરીરની અંદરનું કંકાલ હોય
એમ ગોકળ ગાયને બહાર કંકાલ હોય, બહારનું પડ છે એમને રક્ષણ આપે. અને તે હાડકાનું બનેલું નથી, એ કેલ્શિયમનું કવર હોય, કેલ્શિયમનું બનેલું હોય. વિદ્યાર્થી મિત્રો, તમારી જાણકારી માટે. અને એ ગોકળ ગાયને રક્ષણ આપે. આ એની શરીરની રચના થઈ. હવે એ ચાલે કેમ વિદ્યાર્થી મિત્રો? એને ચાલવા માટે એવી રીતે કઈ રચના છે કે જે એને મદદરૂપ થાય? પ્રશ્ન છે. તો કે ગોકળ ગાય ચાલતી વખતે જે છે એના જે કવચ વાળું છે, છિદ્ર હોય કવચનું, એમાંથી એક જાડી સંરચના જે છે ને બહાર કાઢે, જેને શીર્ષ કહેવામાં આવે, એનું માથું કહેવામાં આવે. કવચમાંથી એક જાડી સંરચના, માસલ ભાગ બહાર કાઢે, એને શીર્ષ કહીએ આપણે. અને આવી જાડી સંરચના એ કેવી હોય? માસલ હોય. અને એ મજબૂત સ્નાયુઓની બનેલી હોય. અને આ જે સ્નાયુઓ છે એમના વિસ્તરણ અને સંકોચન ને તરંગી ગતિ આપે, તરંગી રીતે એને વાઇબ્રેટ કરે. અને એના દ્વારા એ ધીમે 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 આગળ ધકેલાય. પાછળથી આમ ચીકણો સ્ત્રાવ છોડતી જતી હોય છે. તમે જોજો ગોકળ ગાય ચાલતી હોય ત્યારે. પાણીની અંદર પણ એ ચાલે, બહાર પણ ચાલે. વધારે પાણીમાં એને વધારે મજા આવે. તો ગોકળ ગાય આ રીતે ચાલતી હોય છે. આપણે અહીં લખીએ ગોકળ ગાયની સંરચના. કે ગોકળ ગાય જે છે એમની પીઠ ઉપર શંખ જેવી ગોળ રચના હોય છે, જેને કવચ કહેવાય છે. ગોકળ ગાયની પીઠ પર જે શંખ જેવી રચના હોય, ગોકળ ગાયની પીઠ ઉપર શંખ જેવી રચના હોય, એમને આપણે શું કહીએ છીએ? કવચ કહેવાય. ગોકળ ગાયની પીઠ ઉપર શંખ જેવી રચના હોય છે, જેને કવચ કહેવાય. એને કવચ કહેવાય. ગોકળ ગાયની પીઠ ઉપર જે શંખ જેવી રચના હોય એટલે કવચ કહેવાય. તે હાડકા, તે એનું બાહ્ય કંકાલ છે વિદ્યાર્થી મિત્રો. હા, શું છે? બાહ્ય કંકાલ, બહારનું એક પ્રકારનું કંકાલ છે. તેનું બાહ્ય કંકાલ છે. અને એ શેનું બનેલું હોય? તે હાડકાનું બનેલ નથી, પરંતુ તે કેલ્શિયમ જેવા પદાર્થમાંથી બનેલ હોય છે. હાડકાનો નથી, પરંતુ એ કેલ્શિયમનું એક કવર છે. બરાબર? એને ત્યાં તમને આ તમારી જાણકારી માટે છે. અને એ શું કામ કરે? તો કે એ ગોકળ ગાયના શરીરનું રક્ષણ કરે. તે તેના શરીરનું રક્ષણ કરે. સમજાય છે? આ આખી એની રચના થાય. હવે એ ગોકળ ગાય છે એ ચાલે કઈ રીતે? પ્રચલન કઈ રીતે કરે? આવો પ્રશ્ન છે. પ્રચલન કઈ રીતે કરે ભાઈ ગોકળ ગાય? તો કે ગોકળ ગાય ચાલતી વખતે એના કવચનું જે છિદ્ર છે એમાંથી એક જાડી સંરચના તથા શીર્ષને બહાર કાઢે. ગોકળ ગાય ચાલતી વખતે. આ પ્રશ્નનો આપણે જવાબ મેળવીએ. ગોકળ ગાય ચાલતી વખતે તેના કવચમાંથી જાડી સંરચના બહાર કાઢે. જાડી સંરચના જે છે એ બહાર કાઢે તથા શીર્ષને એ બહાર કાઢે તથા
શીર્ષની બહાર કાઢે. જે આખું કવચ હોય વિદ્યાર્થી મિત્રો, એમાંથી એક જાડી સંરચના માસલ ભાગ બહાર કાઢે અને શીર્ષને બહાર કાઢે. આ જે આખી સંરચના જે છે ને એ માસલ હોય, એક આમ એમાં કોઈ હાડકા કે એવું કઈ હોતું નથી. માંસનો જે આપણે જેને કહીએ ને લોંદો, માંસનો જે ગઠ્ઠો કહીએ આપણે આખો, એવો એ બહાર આવે, માસલ ભાગ હોય. આ જાડી સંરચના જે છે, આ સંરચના માસલ હોય છે. આ સંરચના કેવી હોય કે માછલ હોય છે અને એ મજબૂત સ્નાયુઓની બનેલી હોય. આ સંરચના માસલ હોય અને તે મજબૂત સ્નાયુઓની બનેલ હોય છે. કેવી હોય? મજબૂત સ્નાયુઓની બનેલી હોય વિદ્યાર્થી મિત્રો. અને આ સ્નાયુઓ એનું વિસ્તરણ અને સંકોચન વડે એ એમના પગને વાઇબ્રેટ કરે અને એના દ્વારા એ ગતિ પ્રાપ્ત કરતું હોય છે. આ સ્નાયુઓના વિસ્તરણ અને સંકોચન ની ધ્રુજારી જેને કહીએ ને આપણે, વાઇબ્રેશન, સંકોચન અને વિસ્તરણ અને તરંગી ગતિ આપવી, આમ વાઇબ્રેટ કરવું, તરંગી ગતિ કહેવાય. ધ્રુજારી, સંકોચનની ધ્રુજારી અથવા તરંગી ગતિ, વાઇબ્રેશન વડે તે આગળ ચાલે છે. બરાબર? આપણે આમાં બહુ કઈ જાજુ લખવાની જરૂર નથી. એમની તરંગી ગતિ વડે આગળ ચાલે, એ પ્રચલન કરી શકે છે અને ધીમે ધીમે એ આગળ ચાલતી હોય છે. બરાબર? તો આ તમે આખી વાત છે એ તમારે એ પ્રશ્નમાં લખવાની છે. ગોકળ ગાયની શરીરની સંરચના જણાવી, એમનું પ્રચલન કઈ રીતે કરે છે તે જણાવો. 68 નંબરના પેજ ઉપર અહીંયા જો બીજો પ્રશ્ન આપ્યો છે, ત્યાં તમે આ પ્રશ્નને સરસ રીતે લખી લેજો. તો ગોકળ ગાય છે એ એમના પીઠ ઉપર શંખ જેવી રચના હોય છે. તે એમને કવચ કહેવાય. તે તેનું બાહ્ય કંકાલ પણ છે. તે હાડકાનું બનેલું નથી, પરંતુ કેલ્શિયમ જેવા સખત પદાર્થનું બનેલું હોય છે. તે તેના શરીરનું રક્ષણ પૂરું પાડે. આ આખી એની રચના થાય. હવે એ ચાલે કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? તો કે ગોકળ ગાયને ચાલતી વખતે એમના જે બાહ્ય કવચ છે એમાંથી એક સંરચના બહાર આવે, શીર્ષને એ બહાર કાઢે. અને આ સંરચના જે છે એ માસલ હોય અને મજબૂત સ્નાયુઓની બનેલી હોય. આ સ્નાયુઓના વિસ્તરણ અને સંકોચન ની તરંગી ગતિ વડે તે આગળ ચાલે છે. સમજાય છે? તો આ હતી આપણે ગોકળ ગાયની વાત. અને આવી ગોકળ ગાય એ કાચની પ્લેટ ઉપર તમે મૂકો અને એનું ગતિનું નિરીક્ષણ કરો વિદ્યાર્થી મિત્રો. અહીં એવું પૂછ્યું છે આપણે શું, કારણ કે આ ગોકળ ગાયને કાચની પ્લેટ ઉપર મૂકી અને એની ગતિમાં શું કાંઈ ફેરફાર થાય છે? કવચના છિદ્રમાંથી ગોકળ ગાય એક જાડી સંરચના જે બહાર કાઢે છે એ પણ તમે કાચની પ્લેટ ઉપર મૂકો તો જોઈ શકાય. અને જો આપણે એને જરાક પણ ટચ કરીએ એટલે શું થશે? એમનું જે આખો માસલ ભાગ છે, શીર્ષ અને માસલ ભાગ, એ અંદર લઈ લેશે, એને રક્ષિત કરી દેશે, સુરક્ષિત કરી દે છે. અને અળસિયા અને આ ગોકળ ગાય એમની ગતિ તમે જુઓ તમને ખ્યાલ આવે. બેયની ગતિમાં શું ફેર છે? ગોકળ ગાયની ગતિ તો એકદમ ધીમી છે. અળસિયું તો કાંઈ થોડુંક ઝડપથી ચાલે છે. અળસિયાની એક ખાસિયત મેં એ પણ જોઈ કે અળસિયું જે છે એને તમે મૃતની તઈ ક્યાંય જોવા મળે તમને. અળસિયું હોય એને તમે ભૂલથી ક્યાંક કટકા થઈ ગયા હોય તો બંને કટકા એ વિપરીત દિશામાં ચાલવા લાગે. આ ગજબની રચના છે એનામાં. આપણા પાઠ્યપુસ્તકમાં એનો ઉલ્લેખ નથી, પરંતુ આવું કોઈ અળસિયું હોય ને એનો કટકો થઈ ગયો હોય તો આ બંને કટકા છે એ સ્વતંત્ર રીતે વિકાસ પામવા લાગે. વિચારવા જેવું છે. હવે પછી આપણે આગળના પ્રાણીની વાત કરીએ. ચાલો.
હવે ત્રીજું પ્રાણી લઈએ આપણે. ત્રીજું પ્રાણી છે વંદો. કોકરોચ. જોયો જોય તમે વંદો. ત્રીજું વંદો. શું કહીએ આપણે? કોકરોચ છે ને. આ વંદો જોયો છે તેમ ક્યારે? એ ચિત્રમાં અહીંયા તમે વિડીયોમાં જો વંદો દોડે છે. ખ્યાલ આવે છે? તો આ વંદાની સંરચના જણાવો અને પછી એ પ્રચલન કઈ રીતે કરે છે એવો પ્રશ્ન આપણે અહીંયા બનાવી શકીએ. વંદો કેવી રચના ધરાવે છે અને પ્રચલન કેવી રીતે કરે છે. તમારી સ્વાધ્યાય પોથીની અંદર જે 5મો પ્રશ્ન છે ને, નાના નાના પ્રશ્ન, ટૂંકા પ્રશ્નો, અહીંયા એમાં અહીંયા કીધું છે આપણને વંદો કેવી રીતે પ્રચલન કરે છે. અહીંયા જો 5મા પ્રશ્ન 66 નંબરના પેજ. તો આપણે એ પ્રશ્નનો જવાબ પણ અહીંયા મેળવી લેશું. તો વંદો, આ વંદો જે છે વિદ્યાર્થી મિત્રો, એને કુલ 3 જોડ પગ હોય અને 2 જોડ પાંખો હોય. એ તમે જુઓ, એમને 3 જોડ પગ અને 2 જોડી પાંખો છે. અને વંદો જમીન ઉપર ચાલે છે, દિવાલ ઉપર પણ ચાલી શકે છે, દોડી શકે, અને હવામાં કેટલોક સમય એ અંતર પણ કાપી શકે, ઉડી પણ શકે છે. આ વંદાની ખાસિયત છે. એ ચાલવાની, એ પ્રચલન કઈ રીતે કરે છે એ પ્રશ્નની અંદર તમે આવો જવાબ લખી શકશો કે ભાઈ વંદો છે એમને 3 જોડ પગ હોય. વંદાની 3 જોડ પગ, 2 જોડ પાંખો હોય છે. ને 2 જોડ પાંખો ને 3 જોડ પગ હોય. વંદો છે જમીન પર ચાલે છે, દિવાલ ઉપર દોડે છે, દિવાલ ઉપર ચડી પણ શકે છે અને હવામાં થોડોક સમય ઉડી પણ શકે છે. વંદો જમીન પર ચાલે, દોડે. ચાલવું એમાં આપણે દોડવું પણ કહી શકીએ, એમ સ્પીડથી દોડે. પછી તો કે એ જમીન પર દિવાલ ઉપર ચડી શકે છે. તે દિવાલ પર ચડી શકે, તે થોડા સમય માટે ઉડી પણ શકે છે. સમજાય છે? આ જમીન, આ વંદો છે એ કઈ રીતે પ્રચલન કરે છે એ જવાબ પ્રશ્નમાં તમારે આ જવાબ લખી નાખવાનો છે. તો વંદો છે એમને 3 જોડ પગ હોય છે, 2 જોડી પાંખો હોય, એ જમીન ઉપર ચાલે, દોડે, હવામાં ઉડી શકે થોડાક સમય માટે, દિવાલ પર પણ ચડી જાય. હવે આવું બધું કરી કેમ શકે છે એ વિદ્યાર્થી મિત્રો? તો કે એમનું જે શરીર છે એ કઠણ બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય. એમનું શરીર જે છે આખું બાહ્ય કંકાલથી ઢંકાયેલું હોય, પણ એ કેવું હોય? કઠણ હોય. અને આ બાહ્ય કંકાલ છે એ વિવિધ એકમો છે પરસ્પર સાંધા દ્વારા બનેલા હોય. બાહ્ય કંકાલના વિવિધ એકમો છે એ પરસ્પર સાંધાથી બનેલા હોય, જેને કારણે એક ગતિ આપવામાં ખૂબ જ સરળ પડે. એમને એના સાંધા હોવાને કારણે એ આસાનીથી ગતિ મેળવી શકે છે. અને એની જે પીઠ ઉપર જે 2 જોડી પાંખો હોય એ પણ એને મદદરૂપ થાય છે. એટલા માટે એ ઉડી શકે છે. એના સ્નાયુઓ એવી રીતથી બનેલા હોય કે એ જે ભાગો છે એને આસાનીથી પાંખોને ગતિ આપી શકે. વિશિષ્ટ પ્રકારના સ્નાયુઓ એને ચાલવામાં મદદરૂપ થાય છે, દિવાલ ઉપર ચડવામાં મદદરૂપ થાય છે. તો આ વંદાની જે આપણે સંરચના જોઈ, સાથે સાથે વંદો કઈ રીતે પ્રચલન કરે છે એ વાત અહીંયા લખી છે. તો એ પ્રચલનની રીતો કઈ કઈ છે? તો કે જમીન પર ચાલી શકે, દિવાલ પર ચડી શકે, ઉડી શકે છે. આપણે ચોમાસામાં કે ભેજવાળા સમયમાં ખાસ કરીને વંદાઓ છે જ્યાં ત્યાં નીકળતા હોય છે. મોટાભાગે ગંદકીવાળો વિસ્તાર હોય, બાથરૂમ હોય, સંડાસ હોય કે પછી આપણું રસોડું હોય,
એમની જે બાટલો હોય, ગેસનો બાટલો હોય, એ બધા એમાં ખૂણામાં એ છુપાઈ રહે. વંદાની ખાસિયત એવી છે વિદ્યાર્થી મિત્રો, એ એકદમ પતલી જગ્યા હોય ને તો એમાંથી પણ એ પોતાના શરીરને પસાર કરી શકે, સંકોચી શકે છે. એ છેપાઈ નથી થતો. એકદમ પતલી તિરાડ જેવો ભાગ હોય ને તો એમાંથી એ ગતિ કરી શકે ઝડપથી. તો આ હતી આપણી વંદાની વાત. અને હવે પછીના જે પ્રાણી છે એમની તરફ આપણે આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પક્ષીની વાત કરવી છે. પક્ષીઓ, બર્ડ્સ. પક્ષીઓ એટલે શું કહીએ આપણે શું કહીએ? હા, બર્ડ્સની વાત કરવી છે આપણે. અને આ બર્ડ્સ, પક્ષીઓ, એમનું એક સરસ મજાનો હું તમને અહીંયા વિડીયો બતાવી રહ્યો છું, એ તમે ધ્યાનથી જુઓ. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તમને વિડીયો મેં બતાવી રહ્યો છું, એ વિડીયો હકીકતમાં લિયોનાર્દો દ વિન્સી એમની માણસને ઉડવાની જે કલ્પના બતાવી છે એ આજથી વર્ષો પહેલા એક કેવી હતી એ અહીંયા સમજાવ્યું છે. એમને ઘણા બધા ચિત્રો બનાવ્યા હતા લિયોનાર્દો દ વિન્સીએ, સ્ક્રેચ બનાવ્યા હતા. અને એમાં એને સાયન્સના ઘણા બધા ફેક્ટ બતાવ્યા હતા કે પક્ષીઓ કઈ રીતે ઉડી શકે છે, અને એ જ પક્ષીઓને આધારે માણસ પણ ઉડવાની કલ્પના કરી શકે છે એ બતાવ્યું છે. અને એ મેં 4 થી 5 વર્ષ પહેલા આ આખું મોડલ બનાવ્યું હતું. એનો સરસ મજાનો વિડીયો છે. આવા ઘણા બધા વિડીયો તમારે જો નવરાઈના પળમાં જોવા હોય તો મારી ચેનલ છે એ તમે નોટ કરી લેજો. મારી ચેનલનું નામ છે માય સાંજા. આ તમે યુટ્યુબમાં ટાઈપ કરશો ને વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબની અંદર, તો તમને એ જોવા મળશે. આ પહેલું સ્ટેપ અને આ બીજું સ્ટેપ, મારી સાંજા. આ જે પહેલી જે ચેનલ આવે એમાં તમારે જતું રહેવાનું, એમાં ઓલ વિડીયોમાં જવાનું, એટલે તમને ઘણા બધા વિડીયો જોવા મળશે. બધા જ મારા છે. આ સિવાય સાયન્સના બીજા ઘણા બધા વિડીયો તમને એમની અંદર જોવા મળશે. મારી સાંજા મારી ચેનલ છે. ચેનલ અને એની અંદર નવરાઈ મળે ત્યારે મારી સાંજા ટાઈપ કરજો, અને એમાં તમને ઘણા બધા વિડીયો જોવા મળશે. ઓકે, અને આ જે વિડીયો છે એ પણ એમાં છે. તમારે વિસ્તારથી એમને જોવો હોય તો એ તમે જોઈ શકશો. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો પાછા, બરાબર. હવે આપણે આગળ વધીએ તો આ જે પક્ષીઓ છે, પક્ષીઓ એની કલ્પના મેં આ વિડીયોમાં તમને બતાવી હતી. તો જોયું વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ વિડીયોમાં માણસને ઉડવાની કલ્પના સમજાવી. હવે એવી જ રીતે પક્ષીઓ છે કઈ રીતે ઉડે છે એ આપણે હવે સમજવું છે. મૂળ ટોપિક ઉપર આવીએ. પક્ષીઓથી તમે બધા જ પરિચિત છો. તમે કાગડો જોયો, મોર જોયો, ચકલી જોઈ, પોપટ જોઈ, બધા કેટલા બધા બહાર નજર નાખીએ એટલે ઘણા બધા પક્ષી તમને ઉડતા જોવા મળે. તો આ પક્ષીઓનું શરીર છે એ ઉડવા માટે કેવી કેવી અનુકૂળતા ધરાવે છે એ આપણે અહીંયા જોવાનું છે. તમારા જે સ્વાધ્યાય પોથી છે એમાં પણ આપણને આ પ્રશ્ન પૂછ્યો છે કે પક્ષીઓનું શરીર ઉડવા માટે અનુકૂલિત હોય છે. જો અહીંયા કારણની અંદર પક્ષીઓનું શરીર ઉડવા માટે અનુકૂળતા ધરાવે છે. કેવી કેવી અનુકૂળતા ધરાવે છે ચાલો એ આપણે જોઈએ. લખીએ, પક્ષીઓનું શરીર ઉડવા માટે અનુકૂળ હોય છે. આપણે આનું કારણ આપવાનું છે. કારણ કે તો હવે આપણે આ જે કારણ છે એમના એક એક મુદ્દાઓની વિસ્તારથી આપણે ચર્ચા કરી. જે પક્ષીઓ હોય એમાં જો આપણે પહેલો મુદ્દો જોઈએ કે ભાઈ પક્ષીઓ હોય ને એમનું જે હાડકાવાળો ભાગ છે આખો છિદ્રિત હોય છે. એમની અંદરના જે હાડકા હોય ને એમાં નાના 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 હોલ હોય, એના કારણે એ હલકા હોય. છિદ્રિત હોવાને કારણે એ હલકા હોય અને એમાં વાતાશયો આવેલા હોય અને એમના શરીર ઉપર પીછાઓનું આવરણ હોય. આથી એનું શરીર જે છે ને એ આખું હલકું હોય.
શરીર એનું હલકું હોય. પહેલો મુદ્દો, પક્ષીનું શરીર હલકું હોય છે. આવું શા માટે? તો કે પક્ષીના શરીરમાં હાડકાં હોય, છિદ્રિત હાડકાં હોય છે, અને એમાં વાતાશયો આવેલા હોય, પીછાઓથી બનેલું હોય એમનું શરીર, એટલા માટે એનું શરીર હલકું હોય છે. પછી તેના જે અગ્રભાગો હોય એનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય. આગળના ભાગો, આ જે આગળનો ભાગ છે અગ્રભાગ, આપણા હાથ છે એ શું છે? અગ્રભાગ છે. આ અગ્રભાગ, આગળના ભાગ, અને આ પગ છે પક્ષમ ભાગ કહેવાય. તો પક્ષીઓના જે અગ્રભાગો છે ને એ પાંખોમાં રૂપાંતર થયેલા હોય. આપણા હાથ છે એ પક્ષીઓને હાથ જ છે, પણ શું છે? એ પાંખો, એ એમના હાથ છે, એ એમના અગ્રભાગો પાંખોમાં રૂપાંતર થયેલા હોય, જેને ઉડવામાં એ મદદરૂપ થાય છે. પછી એમનું જે ખંભાવાળો ભાગ છે આખો, એ ખૂબ મજબૂત હોય. એમના જે છાતીના અસ્થિઓ છે એને ઉડવા માટે એના જે સ્નાયુઓ હોય એને બહુ મજબૂત હોય, અને છાતીના જે સ્નાયુઓ છે એ પણ મજબૂત હોય, અને એના કારણે એ ઉડી શકે. ખંભા એક તો મજબૂત છે પક્ષીના, આ ખંભાવાળા હાડકાં મજબૂત છે, એનું છાતીના જે સ્નાયુઓ છે એ પણ મજબૂત છે. એના કારણે પક્ષી છે એ પાંખોને ઉપર નીચે કરી શકે, અને એ સારી રીતથી એને ઉડવામાં મદદરૂપ થાય. આ ઉપરાંત એમનું શરીર છે એ ધારા રેખીય રચનાવાળું હોય. એમનું શરીર કેવું હોય? ધારા રેખીય રચનાવાળું. અને એને ઉડતી વખતે જે હવાનો સંપર્ક જે છે, અવરોધ છે, એને ઓછો કરે. એનું ધારા રેખીય, કારણ કે એરોડાયનેમિક શેપ જેને કહેવામાં આવે એવું હોય એમનું શરીરની રચના, એરોડાયનેમિક શેપ જેવું, ધારા રેખીય રચનાવાળું. એટલે એ હવાના અવરોધને ઓછો કરી શકે છે, અને એ હવામાં આસાનીથી ઉડી શકે. અને આ બધા મુદ્દાઓની આપણે અહીંયા ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, કે એ પક્ષીઓ જે છે તેના શરીર, એનું જે શરીર છે એના જે હાડકાઓ છે એ છિદ્રિત હોય છે. તેના શરીરના હાડકાઓ છિદ્રિત હોય છે. શરીરના હાડકાઓ છિદ્રિત હોય એટલે કે હોલવાળા હોય વિદ્યાર્થી મિત્રો, એમાં નાના નાના કાણા હોય છે, બરાબર. અને તેથી તે હલકા હોય. આથી, કારણ કે છિદ્રો હોય તો એ હલકા હોવાના, કારણ કે એમાં જે પદાર્થ છે, જેટલા છિદ્રોમાં પદાર્થ હોવો જોઈએ એ ન હોય, એટલે હાડકાઓ કેવા હોવાના? હલકા હોવાના છે. એમને વાતાશયો આવેલા હોય છે એમના શરીરમાં. એ આપણે બીજા મુદ્દામાં લખીએ. તેના શરીરમાં વાતાશયો હોય. પછી તેનું શરીર પીછાઓથી આવૃત હોય. આથી તેનું સંપૂર્ણ શરીર હલકું બને છે. સમજાય છે? એનું આખું સંપૂર્ણ શરીર જે છે એ કેના કારણે હલકું બને? તો કે એમાં વાતાશયો આવેલા હોય, એમના પીછાથી આવૃત હોય એનું આખું શરીર, અને એ વજનમાં કેવું હોય છે? હલકું હોય છે શરીર. વજનમાં એ લખીએ, સંપૂર્ણ શરીર વજનમાં હલકું હોય છે, હલકું બને છે. સમજાય છે? પછી એમના શરીરના અગ્રભાગો, અગ્ર ઉપાંગો નું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે. તેના અગ્ર ઉપાંગો નું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે. પાંખોમાં રૂપાંતર થયેલું હોય એટલે શું થાય? જે તેને ઉડવામાં મદદ કરે છે. પછી તેના ખંભાવાળો ભાગ અથવા ખંભાના સ્નાયુઓ, આપણે એમ લખી શકીએ, એના ખંભાના સ્નાયુઓ અથવા હાડકાઓ, તેના ખંભાવાળા ભાગના હાડકાઓ મજબૂત હોય છે. પછી
છાતીના સ્નાયુઓ પણ મજબૂતાઈથી જોડાયેલા હોય છે, તેથી એ આસાનીથી ઉડી શકે. એને ઉપર નીચે એમની જે પાંખો છે એને ઉપર નીચે કરવામાં મદદરૂપ થાય, એટલે આસાનીથી તે ઉડી શકે. મજબૂતાઈથી જોડાયેલા હોય એના સ્નાયુ, તેથી પાંખોને ઉપર નીચે સહેલાઈથી કરી શકે. પાંખોને ઉપર નીચે કરવામાં એમને સહેલાઈ પડે, કારણ કે એના ખંભા મજબૂત હોય, એમના છાતીના જે સ્નાયુઓ છે એ પણ મજબૂત હોય છે, એટલા માટે. પછી તેનું જે શરીર છે એ ધારા રેખીય રચના વાળું હોય છે. તેનું શરીર ધારા રેખીય રચના વાળું હોવાથી હવાના અવરોધને કાપે છે. બરાબર? મતલબ કે એને હવાનો અવરોધ નડતો નથી, જે તેની ઉડતી વખતે મદદરૂપ થાય છે. બરાબર? આ બધા જ મુદ્દા હવે તમે એમાં લખી શકો. બરાબર છે? એટલા મુદ્દા કાફી છે એના માટે. કે એમના શરીરના હાડકાઓ છે છિદ્રિત હોય, હલકા હોય, અને એમાં વાતાશયો આવેલા હોય. એમનું શરીર છે એ પીછાઓથી આવૃત હોય, આથી એમનું શરીર છે આખું વજનમાં હલકું હોય. આ પહેલો મુદ્દો. બીજું કે એમના અગ્રભાગો છે પાંખોમાં રૂપાંતરિત થયેલા હોય છે. હાથ છે એના પાંખોમાં રૂપાંતરિત થયેલા હોય છે, અને એમના જે ખંભાના હાડકા છે એ કેવા હોય છે? મજબૂત હોય છે. છાતીના જે સ્નાયુઓ છે એ પણ મજબૂત હોય, એના કારણે એમની પાંખોને, એમના શરીર જે છે એ ધારા રેખીય રચના વાળું હોય છે, એટલે કે એરોડાયનેમિક શેપ વાળું હોય છે. એટલે એ હવામાં ઝડપથી ગતિ કરે તો પણ એને હવા છે એ નડતી નથી, હવાનો અવરોધને એ કાપી શકે છે. એટલા માટે એ આસાનીથી ઉડી શકે છે. પક્ષીઓ ઉડવાનું કારણ શું ભાઈ? તો કે એના શરીરની રચના જે છે એ આખી ધારા રેખીય રચના હોય છે, એટલે હવાને કાપી શકે છે. લાસ્ટ મુદ્દો. અને એટલા માટે પક્ષી છે એ હવામાં આસાનીથી ઉડી શકે છે. આ મુદ્દો તમારે ત્યાં નોટ કરી લેવાનો છે. હવે આપણે પક્ષી પછી માછલીની વાત કરવી છે. માછલી છે એ પાણીમાં કઈ રીતે તરી શકે છે એ સમજવું છે. અહીં તમારી સ્વાધ્યાય પોથીમાં કારણ પણ છે. માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે. જો પેજ નંબર 69. માછલી પાણીમાં તરી શકે છે. કારણ આપો. માછલી પાણીમાં તરી શકે છે કારણ કે પાણીમાં શા માટે ભાઈ તરી શકે છે માછલી? કારણ કે એ આપણે સમજાવવું છે. તો કે માછલીને જે આકાર છે ને એ હોળી જેવો હોય. માછલીનો આકાર કેવો હોય? આમ હોળી જેવો હોય. તમે જોયેલી છે માછલી. અને આવી સંરચનાને કારણે એ ધારા રેખીય રચના ધરાવે છે એમ કહી શકીએ. ધારા રેખીય રચના તમે પક્ષીમાં પણ જોઈ. એટલે એ જેમ પક્ષીમાં હવાનો અવરોધ હોય, એમાં અને પાણીનો અવરોધ હોય પાણીમાં તરવા માટે. તો એમની શરીરની રચના આખી ધારા રેખીય રચના હોવાને કારણે એ પાણીમાં આસાનીથી એ અવરોધને કાપી અને આગળ વધી શકે છે. પહેલી વાત. પછી માછલી જે છે એમની જે અગ્રભાગો છે, જેમ પક્ષીમાં અગ્રભાગો હતા એ શેમાં રૂપાંતર થયેલા હતા? પાંખોમાં. એમ માછલીના અગ્રભાગો છે એ મીન પક્ષોમાં રૂપાંતરિત થયેલા હોય. મીન પક્ષો એને પાણીમાં આપણે તરવામાં જે મદદરૂપ થાય છે મીન પક્ષો,
એ એને પાણીમાં તરવામાં મદદરૂપ થાય. આ ઉપરાંત એને સૂઈની રચના હોય, એના દ્વારા એ હવા પાણીમાંનો ઓક્સિજન, ઓગળેલો ઓક્સિજન એ લઈ શકે. સૂઈ હોય છે એમને, ઝાલર જેને કહીએ, સૂઈ દ્વારા એ હવામાં ઓગળેલો ઓક્સિજન લઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, પછી એને સંતુલન રાખવા માટે આ મીન પક્ષો ઉપરાંત એમની જે પૂંછડી હોય માછલી, એ પાણીમાં એમને સંતુલન રાખવામાં મદદરૂપ થાય, દિશા નક્કી કરવામાં મદદરૂપ થાય છે. આવા બધા એનામાં અનુકૂલનો વિકસેલા હોય છે. આપણે વિસ્તારથી એમને અહીં લખી લઈએ કે તેનો આકાર હોડી જેવો હોય, તેથી તેનું શરીર હારા રેખીય રચના વાળું છે એમ કહી શકાય. જે તેના પાણીમાં અવરોધને ઓછો કરે. બરાબર, પાણીમાં અવરોધને ઓછો કરે છે. પછી માછલીની અંદર તેના શરીરના અગ્રભાગો અથવા અગ્ર ઉપાંગો મીન પક્ષોમાં રૂપાંતરિત હોય છે, જે તેને તરવામાં મદદ કરે છે. પછી પાણીમાં એને તરવું હોય તો અહીં આપણે એ પણ લખી શકીએ કે તે સૂઈ દ્વારા, એટલે ઝાલર દ્વારા, સૂઈ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન લઈ શકે છે. બરાબર, પાણીમાં રહેવા માટે એને ખાસ અનુકૂલન છે આ સૂઈ દ્વારા. આ તરવા માટેનું અનુકૂલન નથી વિદ્યાર્થી મિત્રો, પરંતુ આપણે અહીંયા લખ્યું છે. શા માટે? જાણકારી માટે. પછી આવા મીન પક્ષો અને તેની પૂંછડી તેના શરીરને આગળ ધકેલવા માટે, પછી સંતુલન જાળવવા માટે, દિશા નક્કી કરવા માટે મદદરૂપ થાય છે. અને તેની પૂંછડી તેના શરીરના સંતુલન અને દિશા નક્કી કરવા મદદ કરે છે. સમજાય છે? આ બધા અનુકૂલનોને કારણે એ પાણીમાં આસાનીથી તરી શકે વિદ્યાર્થી મિત્રો. આ બધા અનુકૂલનોને કારણે એ પાણીમાં તરી શકે છે એમ તમારે લખવાનું. શું કયા અનુકૂલનો? તો કે એમના શરીરનો આકાર છે હોડી જેવો હોય, એમનું શરીર ધારારેખી રચનાવાળું હોય, એના કારણે પાણીનો અવરોધ છે ઓછો કરી શકે, એમના અગ્રભાગો છે એના જે મીન પક્ષોમાં રૂપાંતરિત થયેલા હોય એના કારણે એ પાણીમાં તરી શકે છે. પછી માછલીના શરીરની અંદર આવેલા બીજા મીન પક્ષો કે પૂંછડી એ એમને તરવામાં મદદરૂપ થાય, પાણીમાં સંતુલન રાખવામાં મદદરૂપ થાય, દિશા નક્કી કરવામાં મદદરૂપ થાય. આ બધા અનુકૂલનો છે એ માછલી માટે આવશ્યક છે. શા માટે? તો કે એના દ્વારા તરી શકે છે. આ તમારે બંનેમાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. અહીં બે પ્રશ્નો તમને આપેલા છે. એક તો કારણ આપ્યું છે કે માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે અહીંયા, અને બીજું માછલીની તરવાની પ્રક્રિયા સમજાવો. 68 નંબરના પેજ ઉપર માછલીની તરવાની ક્રિયા સમજાવો. તો એમાં પણ આપણે આ લખી શકીએ કે માછલી છે પાણીમાં કઈ રીતે તરી શકે છે. બરાબર,
એ આપણે અનુકૂલોનો એમાં લખી નાખવાના બંને પ્રશ્નો. ઓકે, હવે આપણે લાસ્ટમાં સાપની વાત કરવી છે. સાપ શું છે વિદ્યાર્થી મિત્રો? સાપ કેવી રીતે ગતિ કરે છે? ચાલો, સાપ કેવી રીતે ગતિ કરે છે એ પ્રશ્ન છે આપણા પુસ્તકની અંદર. હાઉ ડુ સ્નેક્સ મૂવ? તો કે સાપ જોયો છે તમે? અહીંયા હું તમને બતાવી રહ્યો છું ચિત્રમાં. જો તો કે સાપને પગ હોતા નથી. પહેલી વાત લખીએ આપણે, સાપને પગ હોતા નથી. તો શું હોય છે ભાઈ? સાપને પગ નથી તો એમના શરીરમાં લાંબો કરોડ સ્તંભ હોય. એમના શરીરમાં લાંબો કરોડ સ્તંભ હોય. તેના શરીરમાં પાતળા અનેક સ્નાયુઓ આવેલા હોય, પાતળા પાતળા સ્નાયુઓ આવેલા હોય. અને આ કરોડ સ્તંભ છે, પછી એમની પાંખડીઓ છે, ત્વચા છે, એ એકબીજા સાથે જોડાયેલા હોય છે. અને સાપ જે છે ને એ સરકીને ચાલે, સરકતો હોય, જોઈ શકો છો. અને ચાલતી વખતે સાપ શરીરને વળાંક આપવામાં એના ઘણા બધા લૂપ બનાવે, અને આ લૂપનું એટલે વલયો બનાવે એમ. અને આ વલયોનું વારંવાર એ પુનરાવર્તન કરતો જાય ને આગળ ચાલતો હોય છે. લખીએ કે સાપને પગ હોતા નથી અને એક લાંબો કરોડ સ્તંભ હોય. લાંબો કરોડ સ્તંભ હોય. પછી એમાં ઘણા બધા સ્નાયુઓ આવેલા હોય છે. એમના પાતળા અનેક સ્નાયુઓ હોય છે. એમની પાતળા અનેક સ્નાયુઓ હોય છે. અનેક પાતળા સ્નાયુઓ હોય. પછી બીજું શું હોય? તો કે એમની પાછળીઓ છે, કરોડ સ્તંભ છે, ત્વચા છે, આ બધા એકબીજા સાથે જોડાય છે. એકબીજા સાથે જોડાય છે. તેમના સ્નાયુઓ, પાછળીઓ, કરોડ સ્તંભ એકબીજા સાથે જોડાયેલા હોય છે. આ તો એની આખી રચનાની વાત છે વિદ્યાર્થી મિત્રો. હવે ચાલે કેમ? સાપ જે છે એ હંમેશા વિદ્યાર્થી મિત્રો સરકીને ચાલે, પહેલી વાત. હવે આ સરકવાની ક્રિયા થાય કેમ? તો કે આપણે અહીં લખીએ, તે સરકીને ચાલે. હવે ચાલતી વખતે તે એમનું જે આખું શરીર હોય એમને વળાંક આપે વિદ્યાર્થી મિત્રો. સાપ ચાલતી વખતે સાપ શરીરને વળાંક આપે અને ઘણા વલયો બનાવે, લૂપ બનાવે. ચાલતી વખતે સાપ શરીરને વળાંક આપી ઘણા લૂપ અથવા વલયો બનાવે. વાંકું ચૂકું. અને તેનો પ્રત્યેક વલય છે એ એમના શરીરની આગળ ધકેલે. એમનો પ્રત્યેક વલય એમના શરીરને આગળ ધકેલે. તેમનો પ્રત્યેક વલય શરીરની આગળ ધકેલે છે. આ ક્રિયાનું વારંવાર પુનરાવર્તન થાય છે. તેથી સાપ આગળ વધે.
બરાબર, એટલું તમારે લખવાનું છે. તો કે એ ચાલતી વખતે સાપના શરીરને જે વળાંક આપે એવા ઘણા બધા વલયો બનાવે અને એ પ્રત્યેક વલય છે એ શરીરને આગળ ધકેલે અને આ ક્રિયાનું એ વારંવાર પુનરાવર્તન કરે અને એ પુનરાવર્તન થવાથી સાપ આગળ ચાલે છે. બરાબર, તો આ સાપ કેવી રીતથી આગળ ચાલે છે, કેવી રીતથી ગતિ કરે છે, એ પ્રશ્નનો અહીંયા જવાબ છે. આ પણ તમારી સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન છે એટલે તમારે લખી લેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું હોમવર્ક તમે નોટ કરી લો. અહીંયા જે કાંઈ બોર્ડ વર્ક કરાયું છે આ બોર્ડ વર્કને તમારે તમારી સાયન્સની બુકમાં સરસ રીતે લખી લેવાનું છે અને એનો ફોટો પાડી અને મને મોકલવાનો છે. અને હા, તમે જે આ સાયન્સની બુકમાં લખ્યા છે જે પ્રશ્નો, એને તમે સ્વાધ્યાય પોથીમાં પણ લખતા જાઓ. સમય મળે ત્યારે લખો. એ તમારે મને આજે મોકલવાનું નથી. સ્વાધ્યાય પોથીના પ્રશ્નો લખ્યા હોય એ તમારે મને આજે નથી મોકલવાના, પરંતુ લાસ્ટ સેશનમાં આપણે સ્વાધ્યાય પોથી પૂર્તિ કરવાના છીએ. એટલે ત્યારે બધું ભેગું થશે. એટલે અહીંયા જે મેં ઇન્ડિકેટ કરાવ્યા પ્રશ્નો સ્વાધ્યાય પોથીના, એમાં તમે એને લખી લો નવરાયની પળમાં. બરાબર, અને સરસ રીતે લખો, સારા અક્ષરે લખો સ્વાધ્યાય પોથીમાં પણ આ પ્રશ્ન. ઓકે, ચાલો.